ક્યાંક ખેડૂતોનો અને રાજુ કરપડાના નામનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મત મેળવવાની કોશિશ થઈ રહી છે. મારું સ્પષ્ટ માનવું છે કે રાજુ કરપડાનું કામ હતું એ ખેડૂતોના કામ થાય એ કામ રાજુ કરપડાનું હતું. ખેડૂતોના નામે રાજનીતિ થાય આ રાજુ કરપડાનું કામ નહોતું. આવનાર સમયમાં પણ જે રીતે હું બિન રાજકીય રીતે લડાઈ 18 થી 21 સુધી લડ્યો છું એ જ રીતે આવનાર સમયમાં બિન રાજકીય રીતે લડવાના પૂરતા પ્રયત્ન કરીશ. રાજુ કરપડાએ જ્યારે બુધવારે આપમાંથી રાજીનામું આપ્યું છે અને અત્યારે સ્પષ્ટ કીધું છે કે ખેડૂતોના ન્યાય માટે આપ તરફથી કોઈ પણ પ્રયત્ન નથી થયા અને આપના પ્રમુખ એટલે કે એક બે નેતા એવા છે કે જેના દ્વારા આ તમામ કરવામાં આવી રહ્યું છે. જેલમાં હતો ત્યારે ખેડૂતો માટે આપ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. મેં મારા પરિવાર સાથે ખરાબ વર્તન કર્યું હતું અને આવા આક્ષેપ રાજુ કરપડાએ લગાવ્યા છે. મારું સ્પષ્ટ માનવું છે જે મેં અનુભવ્યું છે કે આજ દિવસ સુધી પાર્ટીની અંદરથી મહેશ સવાણીની વાત કરીએ, ભૂપત ભાયાણીની વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું. આમ આદમી પાર્ટી છોડવી પડી. રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે. પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાઓ છો, અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે. જે બે લોકોના મેં નામ આપ્યા છે. હાલ મેં પહેલાં પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મારી મુલાકાત થઈ. આવનાર સમયમાં એક ખેડૂત પંચાયત બોલાવીશું અને ત્યાર પછી જે નિર્ણય લેવાનો હશે એ લઈશું. આજે કોઈ નિર્ણય લીધો નથી એ હકીકત છે. ત્યારે આપ જુઓ કે બે એવા નામ આપ્યા છે, એક તો ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા. આ બંને પાર્ટીને ઊભી નહીં થવા દે તેવો ચોખ્ખો અને ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આપણી સાથે ઈસુદાન ગઢવી પણ જોડાયા હતા. તેઓએ બચાવ કર્યો છે કે અન્ય પાર્ટીનું આ ષડયંત્ર છે અને તે પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. પણ અત્યારે જ્યારે રાજુ કરપડાએ તમામ જે હકીકત જણાવી છે તે તદ્દન અલગ છે અને રાજુ કરપડાનું કહેવું છે કે હું જેલમાં હતો ત્યારે મારી સાથે બહાર ગેમ થઈ ગઈ, મારા પરિવાર સાથે ખરાબ વર્તન થયું. અને આ તરફ આપ જુઓ કે પ્રવીણ રામે પણ જણાવ્યું છે કે તમામ રીતે મદદ કરવામાં આવી હતી. પણ જ્યારે રાજુ કરપડા દ્વારા એવું કહેવું છે કે વકીલ પણ રાખવામાં નહોતા આવ્યા જામીન માટે અને મળવા પણ કોઈ નહોતું આવ્યું, ત્યારે જેલમાં ખેડૂતોને કાનૂની મદદ ના કરી હોવાનો પણ રાજુ કરપડાનો આક્ષેપ છે અને અમારો હાથો બનાવ્યો તેવું પણ ચોખ્ખું તેમનું કહેવું છે. પોલીસ સ્ટેશન નથી જોયું તે લોકો જેલ ગયા છે અને જે ખેડૂતોના ન્યાય માટેની આ લડત હતી તે ખેડૂતોને ન્યાય નથી અપાવ્યો તેવું રાજુ કરપડાનું કહેવું છે. આ તરફ મોટો આક્ષેપ એ પણ લગાવ્યો છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ સુધી અમે આ તમામ પ્રશ્નો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમને રોકવામાં આવે છે અને આ તમામ પ્રકારનું કરવામાં આવે છે તેવું પણ સ્પષ્ટ કહેવું છે. ત્યારે રાજુ કરપડાએ જે આક્ષેપો લગાવ્યા છે રાજુ કરપડાની વાત કરીએ આપણે તો જેલમાં તેઓ રહીને આવી ચૂક્યા છે અને બહાર આવતાની સાથે જ હવે રાજુ કરપડા દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં કિસાન મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે રાજુ કરપડા. ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાની ઓળખ બની હતી, ખેડૂતના નેતા કહેવાતા હતા.